આપણા ખડમોર લેસર ફ્લોરિકન્સ ખડમોર આપણે ત્યાં બ્રીડિંગ કરવા માટે આવે. વેળાવદરના ગ્રાસલેન્ડમાં 50 જેટલા આવે. 1981માં હું પહેલી વાર જ્યારે ગયો એ વખતે 2 કે 3 જોવા મળતા હતા ફ્લોરિકન્સ. તો જ્યારે હું 94-95 આસપાસ મારું જ્યારે EIS સ્ટડી કરતો ત્યારે નર ને માદા બંને ભેગા થઈને માંડ 50ની સંખ્યા થતી હતી. એ અત્યારે 50 ઉપર તો નર જ તે. અને આપણે પ્રશ્ન બહુ સાચો કીધો, ઘણા લોકોને ખબર નથી. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન માત્ર કાળિયાર માટે નહીં, માત્ર વરુ માટે નહીં. કાળિયાર છે, વરુ છે, ઝરખ છે, ખડમોરે છે, પણ સાથે સાથે વિશ્વનું હેરિયર્સની સૌથી મોટી શિયાળુ વસાહત એટલે વેળાવદર છે. અચ્છા. લગભગ 3000 જેટલા હેરિયર્સ ત્યાં આગળ ભેગા થાય. વૈજ્ઞાનિકોએ અંદાજ કર્યો આ પક્ષીઓને સાચવાનો ફાયદો શું. આ હેરિયર્સ એના લગભગ 70-80 દિવસના રોકાણ દરમિયાન 1.5 મિલિયન એટલે કે 15 લાખ તીડ અને તીતી ઘોડા જેવા પાકને નુકસાન કરતા જંતુઓનું મારણ કરે છે. જો આ હેરિયર્સ ન હોય તો કેટલા પ્રમાણમાં જંતુનાશક દવાઓ વાપરવી પડે. કારણ કે પક્ષીઓ માત્ર રાતવાસો કરવા માટે વેળાવદરમાં આવે છે. ખોરાક માટે તો આજુબાજુના ઘઉં અને કપાસના ખેતરમાં જ જાય છે. એટલે લોકોએ સાથે સાથે એ પણ આપણે કરવું પડશે કે હવે આપણા ખેતરમાં બને એટલી ઓછી જંતુનાશક દવાઓ વાપરીએ. અને જો ઓછી જંતુનાશક દવાઓ વાપરશું તો આપણે આ બચાવી શકીશું.